સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 1 ધોરણ 8 પ્રથમ દાખલો જુઓ 0.3 0 6 0 9 0 ને 11 0 ને 12મો ને 13મો અંક 85 એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ને 13 ચાલો ધ્યાન આપો જુઓ તમને ખબર જ છે દશાંશ ચિહ્ન પછી કુલ શૂન્ય કેટલા છે 11 શૂન્ય છે હવે 85 લખું જો 85 પૂરેપૂરા હું લખું તો 13 અંકો થશે બરાબર 11 શૂન્ય ને 8 અને 5 બે અંક બીજા એટલે 13 અંકો થયા તો નીચે 13 શૂન્ય વાળું પદ લખવું પડે પરંતુ હું 8 ના અગાડી શું મૂકું છું દશાંશ ચિહ્ન મૂકું છું 8.5 એટલે મેં આ 5 ને ગણ્યો નથી તો કેટલા અંકો થયા 11 શૂન્ય ને 8 બીજો એક અંક કેટલા અંક થયા 12 શૂન્ય 12 થયા ને એટલે 12 અંક વાળું પદ લખાશે એટલે એક બાજુમાં 12 શૂન્ય 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ચાલો તો 8.5 છેદમાં 10 નો કેટલો ઘાત છે 12 ઘાત છે આ 12 ને અંશમાં લઈ લેવું એટલે 8.5 ગુણ્યા 10 નો કેટલો ઘાત ઋણ 12 ઘાત આ આપણો જવાબ આવી ગયો હવે બીજો દાખલો જોજો જો 0 કેટલા શૂન્ય છે ગણી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12મો અંક 13મો અંક ને 14મો અંક જો આપણે 942 પૂરેપૂરા લખીએ તો 10 નો કેટલો ઘાત આવશે 14 ઘાત આવશે ઉપર જશે એટલે 10 નો ઋણ 14 ઘાત પરંતુ હું ધારો કે 2 ને નથી ગણતો તો 2 ને નહીં ગણું તો 94.2 લખાય 94.2 લખાય તો 10 નો કેટલો ઘાત એક ઘાત ઓછો થાય કેટલો ઘાત થાય 13 કેમ કે 4 સુધીના અંકો 13 છે પરંતુ મેં હજુ એક ઘાત અંક ઓછો કરું છું 9 સુધી જ ગણું છું ક્યાં સુધી ગણું છું આ 9 સુધી તો 3 6 9 9 ને 2 11 ને 1 12 કેટલા આવે છે 12 આવે છે ને પહેલા આપણે લખી દઈએ રકમ 9 11 12 14 ચાલો હવે આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ અને એ દશાંશને ધ્યાન આપજો એ દશાંશ ચિહ્નને કાં મૂકીએ 9 ની બાજુમાં 9 ની બાજુમાં 9.42 આપણે 9 ની બાજુમાં દશાંશ ચિહ્ન મૂક્યું ને એટલે 9 સુધીના જ અંકો ગણવાના જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એટલે છેદમાં 1 12 શૂન્ય વાળું પદ 12 થઈ ગયા એટલે શું આવે 9.42 છેદમાં 10 નો 12 ઘાત અને આપણે અંશમાં લઈએ એટલે આપણને ખબર જ છે 9.42 ગુણ્યા 10 નો ઋણ 12 ઘાત તમે જ્યાંથી દશાંશ ચિહ્ન મૂકો ત્યાં સુધીના અંકો મૂકવાના જો આપણે 4 ની બાજુમાં દશાંશ ચિહ્ન મૂકશે તો 4 પણ ગણાઈ જશે તો 13 શૂન્ય આવશે બરાબર ને 2 ની આગળ દશાંશ ચિહ્ન મૂકશે 2 પછી કોઈ સંખ્યા નથી આખી 942 સંખ્યા મૂકશે તો આપણો જવાબ શું આવશે 10 નો 14 ઘાત આવશે ખ્યાલ આવે છે 10 નો ઋણ 14 ઘાત આવશે ખબર પડી બધાને ચાલો હવે આપણે બીજો દાખલો કરીએ ત્રીજો દાખલો જોઈ લઈએ રકમ ચાલો ત્રીજા દાખલાની રકમ છે જુઓ ત્રીજા દાખલાની રકમ છે 602 પછી કેટલા શૂન્ય છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 શૂન્ય છે કેટલા શૂન્ય છે 13 ચાલો 13 શૂન્ય વાળું જોઈએ ત્રીજો દાખલો 602 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 શૂન્ય જુઓ આટલે દશાંશ ચિહ્ન છે કશે દશાંશ ચિહ્ન છે નથી એનો અર્થ શું થયેલો છે ગુણાયેલું છે આપણો પદ આના છેદમાં નથી બરાબર ચાલો તમે કેતા મેં પોઈન્ટ મૂકું આ શૂન્ય સિવાય 602 માં 602 પૂરેપૂરા લખું આના 3 જવાબ લખીએ આપણે 3 પોઈન્ટ વાળો બી લખીએ ને જુઓ 602 લખું 602
602 ના બાજુમાં કેટલા શૂન્ય છે? 3 6 9 12 ને 13. એટલે શું આવે? ગુણ્યા 10^13. કેમ આટલે ડાયરેક્ટ મેં બાજુમાં લખ્યું? કેમ કે દશાંશ ચિહ્ન પછી હોય તો દશાંશ ચિહ્ન દૂર કરીએ તો એ ક્યાં લખાય? છેદમાં. પરંતુ આટલે દશાંશ ચિહ્ન છે જ નહીં. આ શૂન્ય શું થયેલા છે? ગુણાયેલા છે. હવે જુઓ, મેં 60 ની બાજુમાં 2 લખું, 60.2. તો 60 ને આ 13 શૂન્ય છે ને આ 14 કયો ગણાશે? 2. એટલે 10 નો કેટલો ઘાત આવશે? 14. ખ્યાલ આવે છે બધાને? ધ્યાન આપજો. એ જ રીતે જો ધારો કે મારે આ શૂન્યને પણ ગણવો છે તો શું લખાશે? 6.02 ગુણ્યા 10 નો કેટલો ઘાત? 15. આ 3 માંથી તમે કોઈ પણ એક જવાબ લખી શકો. 3 જવાબ સાચા છે. આગળમાં પણ એવું થઈ શકે છે. ચાલો હવે ચોથો દાખલો આપણો. ચોથા દાખલામાં જુઓ, બધાનું ધ્યાન. એટલે ચોથા દાખલા જુઓ, પાછો દશાંશ ચિહ્ન વાળું પદ આવ્યું. આપણે એ દાખલામાં શું કરીશું? આમાં પણ 3 જવાબ મૂકીશું. જુઓ, 1 2 3 શૂન્ય, 4 5 6 શૂન્ય, 7 8 શૂન્ય ને 837. બરાબર? એટલે 8 શૂન્ય ને પછી 837. 3 જવાબ મૂકીએ. જુઓ ચોથો દાખલો. 0.1 2 3 4 5 6 7 8 ને 837. ધ્યાન આપજો દરેક જણ. ચાલો જવાબ મૂકીએ આપણે. આટલે છે ને આપણે કશે પણ પોઈન્ટ મૂકતા નથી. આ 7 ની બાજુમાં પોઈન્ટ મૂકીએ છે તો બધા અંક બધા અંક ગણાશે. 1 2 3 4 5 6 7 8 7 8 થયા, 8 9 3 10 એ 7 11. 837 ના છેદમાં. કેમ આ છેદમાં મુકાય છે? કેમ કે આ દશાંશ ચિહ્ન છે. બરાબર? 837 ના છેદમાં કેટલા આવ્યા? 3 6 2 8 8 ને 3 11. એટલે 10 નો 11. આને આપણે ઉપર લખવું હોય તો 837 ગુણ્યા 10 નો ઋણ 11. હવે જુઓ, મેં 3 ના આગળ પોઈન્ટ મૂકું છું. જો 83.7. તો કેટલા અંક થાય? 1 2 3 4 5 6 7 8 ને 9 ને 10. 10 થયા ને? એટલે 10 નો 10. એટલે આનો જવાબ શું આવે? 83.7 ગુણ્યા 10 નો ઋણ 10. જો એક અંક ઓછો થશે. હવે આપણે 8 ના અગાડી પોઈન્ટ મૂકીએ. 8 ના અગાડી 8.37. તો હવે આ 3 અને 7 ની ગણાશે. બરાબર? તો કોણ ગણાશે? 1 2 3 4 5 6 7 8 9. કેટલા થયા? 10 નો 9. પણ એ ક્યાં લખાય? છેદમાં. કેમ કે દશાંશ ચિહ્ન પછી છે. એટલે આપણો જવાબ શું આવ્યો? 8.37 ગુણ્યા 10 નો ઋણ 9. આ આપણો ચોથાનો જવાબ આવી ગયો. હવે પાંચમાનો જવાબ. ધ્યાન આપજો દરેક જણ. છેલ્લો જ છે, પાંચમો. જુઓ, આમાં દશાંશ ચિહ્ન નથી. 3186 પછી 3 ને 4 7 શૂન્ય છે. બરાબર? 3186 પછી પાંચમો દાખલો. પાંચમો 3186 પછી કેટલા શૂન્ય છે? 7 શૂન્ય છે ને? ચાલો 7 શૂન્ય થઈ ગયા. તમે કે ત્યાં મેં પોઈન્ટ મૂકું? બોલો, દશાંશ ચિહ્ન કાં મૂકું? 4 જવાબ લાવવા, 2 જવાબ લાવવા, 3 જવાબ કાં મૂકું? બોલો, કોના આગાડી પોઈન્ટ મૂકવું? બોલો, બોલ રશ્મિ, બોલ, કોના આગાડી? 8 ના આગાડી. ચાલો, આટલે ને 300 અહીંયા કે 8 લખ્યા પછી અહીંયા ને? ચાલો થઈ ગયો. હવે જુઓ, પોઈન્ટ ના કોના આગાડી મૂક્યો છે? 8 ના આગાડી. એટલે આટલેથી ગણવાનું. 1 2 3 4 5 6 7 8. પણ આ ડાયરેક્ટ ધન જ આવશે. કેમ? કેમ કે આ દશાંશ ચિહ્ન વાળું પદ નથી. ચાલો, આ પહેલો જવાબ આવી ગયો. હવે કોના આગાડી પોઈન્ટ મૂકું મેં? બોલો, 1 ના આગાડી. ચાલો 31.86. ચાલો, આ 1 ના આગાડી પોઈન્ટ મૂક્યું. 2 3 5 5 ને 2 7 7 ને 2 9. 10 નો 9.
રાશિ કોના આગળ પોઈન્ટ મૂકો બોલો, કોના આગળ પોઈન્ટ મૂકો બોલો? 3 ના આગળ. ઓકે ચાલો 3 ના આગળ 3.186. ચાલો 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 1 10, તો 10 નો 10 ઘાત. હવે બધાના આગળ પોઈન્ટ આવી ગયા, 3 ના આગળ પણ આવી ગયા, 1 ના આગળ પણ આવી ગયા, 8 ના આગળ પણ આવી ગયા. ભૂમિ હવે કોના આગળ પોઈન્ટ મૂકો? આ શૂન્યની આગળ કે અહીરા શૂન્યની આગળ. એટલે શૂન્યની આગળ પોઈન્ટ મૂકીએ તો 3186 પોઈન્ટ ની લખે તો પણ ચાલે, બરાબર. એટલે ગુણ્યા ગણી નાખીએ 3 6 7 એટલે 10 નો કેટલો ઘાત આવે છે? 7. આ આપણો જવાબ.